ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યું છે કે જેના અંદર જણાવવામાં આવ્યું છે કે સરકારના ઓળખ પુરાવા કે જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ આ બધી જ વસ્તુઓમાં તમારું નામ સરખું હોવો જોઈએ, જેમાં સ્પેલિંગ મિસ્ટેક નહીં હોવી જોઈએ, બધા જ ઓળખપત્રમાં તમારું નામ એક સરખું હોવું જોઈએ એવું પરિપત્ર સોશિયલ મીડિયા ઉપર ફરતું થયું છે। તો એ સંદર્ભે આપણે ફરી એકવાર રાંદેરમાં ડોક્યુમેન્ટ કન્સલ્ટન્સી ચલાવતા સંચાલક જોડે આ સંદર્ભે આપણે વાત કરીશું। આ પરિપત્ર વિશે તેઓ શું કહી રહ્યા છે। સાહેબ, આ પરિપત્ર વિશે તમે મને તો ટૂંકી માહિતી આપશો કે પરિપત્ર જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે તેની શું હકીકત છે? ખરેખર તો આ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે પરિપત્ર એ તદ્દન ખોટો છે। ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી અને એ અંગે સરકારના જે સચિવ છે તેજસ સોની દ્વારા એમણે અધિકારીઓ દ્વારા પણ કે એની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવેલો નથી અને આવું કરનારની સામે એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। એ પેપર આઉટ પણ થયો છે। પરંતુ ખરેખર આપણે વિચારવા જેવું છે કે શું ભારતના જે નાગરિકો છે, ગુજરાતના જે નાગરિકો છે એ લોકોના ડોક્યુમેન્ટ સરખા હોવા જોઈએ? તો મારું તો કહેવું એવું છે કે આ જે પરિપત્ર ભલે ખોટો હોય પણ આ જે વાત છે એ તદ્દન ખરી છે કે તમામ નાગરિકોના નામ એક સરખા હોવું જોઈએ। પણ કારણ કે આપણા ગુજરાતની અંદર એક લોહામણું નામ ગુજરાતી ભાઈ હોય તો એની અંદર લગાડવામાં આવે છે, ભાઈ બહેન જે લગાડવામાં આવે છે તો એના લીધે અનેક ડોક્યુમેન્ટની અંદર પ્રોબ્લેમ આવે છે। કારણ કે જન્મના દાખલાની અંદર જે નામ હોય છે એની અંદર ભાઈ બહેન લખવામાં આવતું નથી, પછી લગ્ન થઈ જાય, લગ્ન બાદ ભાઈ કે બહેન કે એના ડોક્યુમેન્ટની આધાર કાર્ડની અંદર ભાઈ કે બહેન લગાડવામાં આવે છે। તો હાલમાં પણ પાસપોર્ટ ઓફિસની અંદર આવા કોઈ ડોક્યુમેન્ટ હોય છે જેની અંદર ભાઈ કે બહેન કે જે એ લોકોના જન્મના દાખલાની અંદર ન હોય, એલસીની અંદર ન હોય, વોટિંગ કાર્ડની અંદર ન હોય, ડોક્યુમેન્ટ સરખા ન હોય તો પાસપોર્ટ ઓફિસમાંથી લોકોને પરત મોકલવામાં આવે છે। તો આ પરિપત્ર ભલે ખોટો હોય પણ એની અંદર જે વાત જણાવવામાં આવી છે ને એ તદ્દન સાચી છે। તો લોકોએ પોતાના ડોક્યુમેન્ટ સરખા કરવા જોઈએ, આવું મારું મંતવ્ય છે। સોહેલભાઈ, તમને એક સવાલ પૂછીશ કે જે આપણા સામાજિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ ઘણા ક્ષેત્રે કામ કરતી હોય પરંતુ આ ડોક્યુમેન્ટ ક્ષેત્રે કામ નથી કરતી, તો આ સંદર્ભે તમે સામાજિક સંસ્થાઓને શું મેસેજ આપશો? આ સૌથી પહેલાં તો હું તમારા માધ્યમથી જે રાજકીય કાર્યકર્તાઓ છે, સંસ્થાઓ છે, જેટલી પણ સંસ્થાઓ છે, સોસાયટીઓના પ્રમુખો છે, બિલ્ડિંગના પ્રમુખો છે, એ લોકોને હું વિનંતી કરીશ કે સોસાયટી વાઇઝ આ જે ડોક્યુમેન્ટના કેમ્પ છે એ કરો। સરકારી ખર્ચે સરકાર પણ આના કેમ્પ આપે છે તો એની માર્ગદર્શન મેળવો અને એની અંદર તમે જાતે કેમ્પ પોતાની સોસાયટીમાં, પોતાની બિલ્ડિંગમાં, પોતાના મોહલ્લામાં કરો તો સૌથી સારું છે। કારણ કે એક વસ્તુ બીજી છે, આયુષ્યમાન કાર્ડ માટે લોકોને જાગૃત સરકાર કરે છે પણ રાશન કાર્ડની અંદર આજની તારીખમાં પણ પોતાની વહુનું નામ એ લોકો એડ કરતા નથી, બાળકોના નામ એડ કરતા નથી, પુત્રીઓના લગ્ન બાદ એ લોકોના નામ કમી કરતા નથી અને રાશન કાર્ડની અંદર સ્પેલિંગોમાં પણ ભૂલ છે। તો એ ખરેખર સુધારવું છે। હું તમારા માધ્યમથી અપીલ કરીશ કે જેટલા પણ સ્વયંસેવકો છે, કાર્યકરો છે એ આની ઉપર કામ કરે અને એને સિરિયસ લે। ભલે પરિપત્ર ખોટો છે પણ આ વાત સિરિયસ છે એમ તમારા માધ્યમથી હું જણાવીશ।